આ ફોન તો છે પણ આ લાગતો કેવી રીતે હશે? હમણાં એ આવશે ને તે કહીશ મને ફોન લગાડ દે. તમે આવી જ્યા તમારી જ રાહ જોતી હતી. મને મારા બાને ફોન કરી દો ને, મારે ઘરે જવું છે. પેલા સરખી રીતે વાત કરતા શીખ. ફોન કરી દો ને, તમે આવી ગયા ને, તમે આવી ગયા. જરાક મને એક ફોન કરી આપો ને. એ બોલતા જ નથી આવડતું. સારું, એ હું પછી શીખી જઈશ. અત્યારે તમે આવી ગયા ને મને ફોન કરી દો. હેડો કરો ને, મારે વાત કરવી છે મારી બા હારે. તને કેમ સમજાવી મારે? અને આ શું પહેર્યું છે? તને મેં કહ્યું છે ને કે ડ્રેસ પહેરવાના, જીન્સ પહેરવાના. મને એવું પહેરવું નથી ગમતું. હું આવું જ પહેરીશ. મેં મારા બાના ઘરે આવું જ પહેર્યું છે. એ તારા બાનું ઘર હતું. આ તારા બાનું ઘર નથી. સાસરે આવી છો તું. સાવ ગામડિયાને જ રહીશ તું તો. સુધર, હવે તો સુધર. આના કરતા તમે કોમે હોય નહીં જ હારું. હું તો ક્યારની રાહ જોતી હતી કે આવો તો મારે બહાર વાત કરું, અને આવીને તમે સીધા ખીજાવા માંડ્યા. એને કોમ ન કહેવાય. ઓફિસે ગયો હતો હું, ઓફિસ પરથી આવી ગયા એવું કહેવાય. હારું, તમારે ખાવાનું છે તો ખાવાનું બનાવી નાખું. નથી વાત કરવી મારા બા હારે. જમવાનું બનાવશે તો એ પણ આવું જ બનાવીશ ને, દેશી. કઈ આવડે છે બનાવતા પણ સરખું? તમારા ઘર ગેસ છે એટલે મને નથી આવડતું. તમે ચૂલો લઈ આલો તો હું મસ્ત બનાવી દઈશ ખાવાનું. એ ભગવાન. કાળુ, હા ક્યાં મરી ગયો? પાણી લાવજે. આ તો પાણીનું પણ નહીં પૂછે. હું લઈ આવું. યાર, આ કોની સાથે મેં લગ્ન કર્યા છે? મારી જિંદગી છે ને સાવ વેર વિખેર થઈ ગઈ છે. કોઈ જગ્યાએ મારે એને લઈ જવી હોય તો પણ મને શરમ આવે છે. જ્યારે પણ ઓફિસની મીટિંગ હોય કે ફંક્શન હોય, બધા એક જ સવાલ કરે છે, સર તમે તમારી વાઈફને કેમ ક્યારે સાથે નથી લાવતા? ક્યાંથી લાવું? આ ગામડિયાને, આ ભોથા જેવીને મારે કેમ સાથે લઈ જવી? શું સાહેબ? ક્યાં હતો અત્યાર સુધી તું? કામ કરતો હતો સાહેબ અંદર. તને મેં કેટલી વાર કહ્યું છે મારો આવવાનો સમય થાય એટલે તારે અહીંયા આવી જવાનું. મને છે ને આ તમારા, તમે શું કહો છો, શેઠાણી? હા, શેઠાણી નથી, ભોથું છે, ભોથું. અને છે ને તું આવીને તરત મને પાણી આપી દેવાનું પહેલા. હા સાહેબ. હવે તું પાણી પણ લાવ ને ચા પણ મૂકજા. હા સાહેબ. હા સાહેબ. લાવે પેલી પાસેથી ના બનાવતો. આલો પાણી. અરે તને કઈ ભાન છે કે નહીં? ના પાડી દે તું પાણી નહીં લાવતી. મેં મગાવ્યું પાણી. પણ હવે મેં શું કર્યું? એ શું કર્યું? આ પાણી ઢોળ્યું તે મારા પર. તો હું ધોઈ દઈશ કપડાં. કપડાં ધોવાની જરૂર તારે નથી. તું છે ને આ બંગલાની માલકીન છો. માલકીન બનીને રહે. અહીંયા કામ કરવા વાળા છે બધા. પણ હું તમારી બૈરી હોય તો કપડાં હું જ ધોઉં ને. તું અંદર જા, અંદર જા. કકળાટ ચાલુ કરી દીધો. હે ભગવાન. આ મને મોડું કરાવશે. કાજલ, અરે આદિ તું અહીંયા? હા, એ સવાલ પણ
તને પણ કરી શકું ને. તું અહીંયા. અરે પેલી રીતિકા નહીં, હા એને અહીં મળવા આવી હતી હું, પણ એ આવી નથી, લેટ થઈ ગયું, એની કારની વેટ કરું છું, હજુ આવી જ નથી. ઓહ, શું ચાલે છે? બસ શાંતિ ચાલે છે. પણ તું અહીંયા કઈ રીતે? કંઈ નહીં, બસ હું પણ એક ફ્રેન્ડ્સને મળવા માટે આવ્યો હતો અહીંયા. અચ્છા, બોલ બીજું શું ચાલે છે લાઈફમાં? એકદમ ફર્સ્ટ ક્લાસ તો ના કહી શકાય. બોરિંગ લાઈફ છે મારી તો. ખેર, મારી વાત જવા દે. તારું કે મેરેજ કરી લીધા? ના, મેં નથી કર્યા હજુ મેરેજ. અરે પણ તારી લાઈફ કેમ બોરિંગ છે? યાર તું જવા દે ને. હા, કોલેજ પછી આપણે એટલા વર્ષે મળ્યા છીએ. હવે તું મારા વિશે જાણીને શું કરીશ? પણ કે તો ખરા, મને ખબર તો પડે કે કેમ તું આમ બોલે છે. સાંભળવું છે ને તારે? હા. તો સાંભળ. મારા લગ્ન થઈ ગયા છે. મારી વાઈફ એવી છે જે મને ગમતી નથી. કહું તો ગામડાનું ભોથું છે. કોઈ જાતની સમજ નથી પડતી એને. હું માગું કંઈ બીજું, એ આપે કંઈ બીજું. હું કહું બીજું, એ સમજે બીજું. હા, લાઈફ છે ને, લાઈફની યાર જીકાઈ ગઈ છે ખરેખર. પણ આદિ, તને એ ગમતી જ નથી, એ તારા સ્ટેટસની જ નહોતી, તો તારે ત્યારે જ ના પાડી દેવું તું ને. શું કામ એની સાથે લગ્ન કર્યા? હવે એમાં છે ને ફિલ્મી સ્ટોરી જેવું છે. હા પપ્પા, તને તો ખબર જ હતી ને કોલેજ ટાઈમથી કે મારા પપ્પાનો સ્વભાવ કેવો છે. હા. પપ્પા એટલે કે પપ્પાના અવસાન પહેલાં જ પપ્પાએ કોઈ એના ફ્રેન્ડ હતા, એમની છોકરીને વચન આપી દીધું કે ભાઈ મારા આદિના લગ્ન આ છોકરી સાથે જ કરાવીશ. હા, મેં તો ના જ પાડી હતી, પણ પપ્પાએ કહ્યું કે જો તારે મારી કંપની સંભાળવી હોય, મારું ઘર જોઈતું હોય, બધી મિલકત જોઈતી હોય તો મારું વચન તો પાળવું જ પડશે. બસ એના વચન પાળવામાં ને પાળવામાં મેં લગ્ન કરી લીધા. લગ્ન થયા પછી તો પપ્પાનું અવસાન થયું અને હું ફસાઈ ગયો. જો તે તારા પપ્પાએ કીધું એ પ્રમાણે કર્યું. હવે તારા પપ્પા રહ્યા નથી તો સોરી, બટ અત્યારે તો એવી જનરેશન છે ને કે ન ગમે ને તો બધા પ્રેમથી છૂટા થઈ જ જતા હોય છે. તો તું પણ છૂટો થઈ જાય એનાથી, તો તારી લાઈફ શું કેમ બગાડે છે? એટલું આસાન નથી. એ ગામડાનું ભોથું છે, પણ અડધી મિલકત એના નામ પર કરીને ગયા છે પપ્પા. એટલે તો સાચું છે, બાકી તો ક્યારની ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. તો પછી શું તું આખી જિંદગી આવી રીતે જ રહીશ? હવે એ તો કેમ ખબર, જોઉં છું આગળ શું થાય છે. ખેર, તું મારી વાત છોડ, મારી વાતનો અંત જ નહીં આવે. તું મને એ કે તું જોબ કરે છે કે નહીં? સાચું કહું ને તો આ રીતિકાને હું એટલે જ મળવાની હતી. એ એક જગ્યાએ મને જોબ માટે ઇન્ટરવ્યૂ માટે લઈ જવાની હતી. એનું કંઈક ઓળખીતાની જ ઓફિસ છે, તો મને કે તું આવ તો તારું હું પાક્કું કરાવી દઉં, એટલે હું અહીં આવી હતી. અરે તારે કોઈ ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નથી. એક કામ કરજે, કાલે તું મારી ઓફિસે આવી જજે. કાલથી તારી જોબ સ્ટાર્ટ. એટલે તું તારી ઓફિસમાં મને જોબ પર રાખીશ? યા શ્યોર, કેમ નહીં. આપણે ફ્રેન્ડ્સ છીએ અને ફ્રેન્ડ્સ કામમાં નહીં આવે તો બીજું કોણ કામમાં આવશે? હા, થેન્ક યુ. મોસ્ટ વેલકમ. તો કાજલ, મળીએ પછી. ઓકે, કાલે આવજો. મેસેજ કરી દેજે એડ્રેસ. નંબર જ લખી લે. ઓકે. કાલે મોર્નિંગમાં મળીએ. ઓકે, બાય. બાય. સાચું કહું આદિ, કોલેજ ટાઈમથી હું તને બહુ જ પ્રેમ કરતી હતી, પણ હું તને કહી ના શકી. અને કહું એ પહેલાં તો આપણે છૂટા થઈ ગયા હતા, એટલે કોઈ મતલબ જ નહોતો. અને કિસ્મત પણ જોડે મળ્યો તો તું મને અત્યારે, અને એ પણ એવા ટાઈમે કે તારા મેરેજ થઈ ગયા છે અને હું તને કહી પણ નથી શકતી. આમાં દીકરીનો ફોન નથી આવ્યો. મને તો હારી બહુ ચિંતા થાય છે. શું કરતી હશે મારી દીકરી? હું બા હું વિચાર કરો છો? બસ એ જ વિચાર કરતી હતી
તારી બેનનો કેટલા દિવસથી આ ફોન નથી આવ્યો. મને તો ચિંતા થાય છે. બા ચિંતા તો મને થાય છે, પણ શું કરવું, એ ઠેઠ શહેરમાં ને આપણે અહીંયા, અને હું બનાવીને ફોન કરું છું ને તો એ ઉપાડતાય નથી. એવું છે તો એ તો શું કરશું? હું અત્યારે એકવાર કરી દો ઉપાડે તો. હા આ બનાવી મારી બેનને આપો ને. હું મારા બાને આપું છું, એ ખીજાય છે. હા જમાઈ, હું કહું છું તમને, ઘરે બધા મજામાં તો છે ને? તે કેમ ફોન બોન નથી કરતા? મારી દીકરી શું કરે? કેટલા દિવસથી હું ફોનની રાહ જોઉં છું. અરે મારી દીકરીનું મને બહુ યાદ આવે. દીકરીનું મોઢું તો જોવા ન મળે, પણ ફોનમાં તો વાત કરાવો. અને એવું હોય ને તો જમાઈ, તમે ને મારી દીકરી બે જણા કાંટો મારી જાઓ ને, એટલે મને થોડીક ધરપત થાય. મારી દીકરીનું મોઢું જોઈ લઉં ને. હા લો, હું આપું છું ને ભાઈને આપું છું. હા બનાવી, મારી યાર તમે કેમ વાત નથી કરતા? ફોન કાપી નાખ્યો મારો. હા, ફોન કાપી નાખ્યો? એ દર વખતે એમ કરે છે. લી બા હું શું કહું, હા હું બેન પાસે આટો મારી આવું. હા હા જા. એ મોટા બંગલામાં રહેશે ને. હા પણ એક કામ કરજે, જેવો ત્યાં પહોંચ ને એવો જ મને ફોન કરાવજે. દીકરી યાર વાત તો કરી લઉં. એ પહેલાં તો આમ બીજે રહેતા, પણ અત્યારે તો મોટો બંગલો છે એને. હે હા સારું, મેં જોયું નથી. કોક દીક મને લઈ જાય ને ત્યાં. તો બહુ વાઘું છે એટલે કેમ કરવું, તમારી તબિયત પાછી સારી નથી રહેતી એટલે. ઠીક છે, આ વખતે તું જઈ આવ, પછી એવું લાગે ને તો બીજી વાર મને લઈ જાજે. હા હું આજ જ જાય. હા બેન હતી તો કેવું સારું હતું. કેમ બા? બાર બાપુજી નથી એટલે તો મને તારી બેનની દયા આવે કે શું કરતી હશે. અને બેનના ગયા પછી તો ઘર હાવ ખાલી ખાલી લાગે છે. મને ક્યાંય ગોઠતું નથી. આખો દિવસ હું એકલી ને એકલી. તું વાડીએ જતો રહે. વાડીએ તો જવું જ પડે ને કામ કરવા. આ વાડીને સંભાળે ને તે મને વાત યાદ આવી ગઈ. ઓલા સંભાળ ત્યાં જવાનું હતું મારે. હે? હા હું જાઉં છું તો. આ તો જલ્દી પાછો આવજે. હા આ ઘર તો કેવું પડ્યું છે. હમણાં આવશે તો પાછા મને ખીજાશે કે કંઈ કામ કરતા તારી માએ નથી શીખવાડ્યું. બધું કરી નાખવું આવે ત્યાં. આ ડબલામાં આખો દી ટક 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 કરતા હોય છે, પણ આમાં ધૂળ તો કેટલી છે. આને પહેલા ધોઈ નાખું. કેટલી ધૂળ ભરેલી છે આમાં. આવશે ત્યાં તો કહેશે મારું ડબલું ચકાચક કરી નાખ્યું. આજે તો મને ખીજાશે જ નહીં. આજે મેં એમનું ડબલું ચકાચક કરી નાખ્યું. અને આ ફોન કેટલા દીથી ધોયો નહીં હોય. હમણાં આવશે ને એટલે રાજી રાજી થઈ જશે. શું કરે છે અહીંયા? તમે આવી ગયા? તમને એક વાત કહું, બેસો. શું છે બોલ. તમને ખબર છે આજે મેં એક આટલું મોટું કામ કરી દીધું. હા બોલ, શું મોટું કામ કરી નાખ્યું? જો આ તમારું ડબલું છે ને, તમે આખી દિન આખી રાત ટક 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 કરતા હોય, એ ધૂળવાળું મેલું મેલું હતું. મેં એને ચોખ્ખું કરી દીધું. આને ધોઈ નાખ્યું અને પછી તડકામાં સૂકવી નાખ્યું. મસ્ત થઈ ગયું જો. શું? હા, અને આ ફોન, આમાં મને તો કંઈ આવડતું નહોતું એટલે મેં આને ધોઈ નાખ્યો. જો હવે તો તમે મને નહીં ખીજાવ ને.
મેં તમારું મસ્ત મોટું કામ કરી દીધું. મને બુઠ્ઠા જેવી તને કઈ ભાન પડે છે કે નહીં? આ ધોવાની વસ્તુ છે? અરે આ ઇલેક્ટ્રોનિક આઇટમ કહેવાય અને ધોવાય નહીં. મારા બધા ડેટા આમાં હતા. પણ એ ધૂળવાળું હતું. What the? તને કઈ સેન્સ જેવું છે કે નહીં? ભગવાને તને મગજ આપ્યું છે કે નહીં? યાર લેપટોપ ધોઈ નાખ્યો, ફોન ધોઈ નાખ્યો, બીજું કઈ ધોવાનું બાકી છે? મને ધોઈ નાખ. તમે મને ખીજાતા જ હોય. મેં તો એટલે ધોયું કે માં ધૂળ હતી, ગંદુ હતું. ધૂળ હોય તો ગમે તે વસ્તુ ધોઈ નાખવાની. સમજાવી મારે. તું છે ને એક કામ કર, તું ફરીથી ભણવાનું ચાલુ કરી દે. હા, તારા માટે હું ઘરે છે ને એક ટીચર રાખી દઉં જે તને છે ને ફર્સ્ટ ચોપડીથી ભણાવવાનું ચાલુ કરી દે. એટલે તને છે ને બધું નોલેજ આવે. તને કઈ ભાન તો છે જ નહીં. જરાક ભણીશ ને તો તને બુદ્ધિ આવશે આને શું કહેવાય, આનો ઉપયોગ શું થાય. બાકી તું આવીને આવી રહીશ. મારે નથી ભણવું. અરે ના ભણવું હોય ને તો તારા ઘરે જતી રહે. નથી ભણવું. હવે મને પૂછ્યા વગર ઘરમાં કોઈ પણ વસ્તુ ના કરતી, કોઈ કામ જ ના કરતી તું. તને મેં ના પાડી છે ને કે ઘરના કોઈ પણ કામ તારે નથી કરવાના. મેં બધા જ કામવાળા રાખ્યા છે. એ શું કામ રાખ્યા છે? કામ કરવા માટે. તારે કંઈ નથી કરવાનું. તું ફક્ત આરામ કર, બેસ. હા, હું તને બોલાવું એટલો જવાબ દેવાનો, તારે એક શબ્દ પણ નહીં બોલવાનો. સમજી? ચૂપ થા. કઈ પણ બોલી એટલે રોયા કર. પછી રો. મારી બારે મારી વાતે નથી કરાવતા. મારે બાને જ કહી દઉં. મને આખો દાડો ખીજાતા જ હોય. હમણાં આવ્યો તું. હા, શું થયું? કેટલો ટાઈમ થયો એ જો પહેલા. હું ક્યારની તારી રાહ જોઉં છું. હા, થોડું લેટ થઈ ગયું. પણ કેમ તું આમ ઉદાસ બેઠી છે? આદિ, આપણા રિલેશનને 6 મહિના થઈ ગયા. બસ આમ જ આપણે મળતા રહીશું ચોરી છુપીથી? તું મારી સાથે લગ્ન ક્યારે કરીશ? ક્યારે તારી પેલી ગામડેન વાઈફને તું ડાયવોર્સ આપીશ? જો કાજલ, હું જલ્દી એને ડિવોર્સ આપી દઈશ, પણ ત્યાં સુધી તો આપણે આવી રીતે જ મળવું પડશે. પણ એમ કરતાં કરતાં તો 6 મહિના થઈ ગયા. હા, હું સમજુ છું કે 6 મહિના થઈ ગયા, પણ તને હું ખુશ તો રાખું છું ને. અરે તું મને ખુશ રાખે છે, હું ના નથી પાડતી. પણ જો આદિ, આવી રીતે આપણે મળતા રહીશું ને તો ક્યાં સુધી આવી રીતે મળતા રહીશું? મારે તારી સાથે લગ્ન કરવા છે. મારે તારી સાથે વધારે સમય વિતાવવો છે. તારી વાઈફ બનીને મારે આવવું છે તારી ઘરે. હું જાણું છું, પણ એના માટે મારે કોઈ પ્લાન બનાવવો પડશે. કારણ કે પેલી ગામડાની પોથું એમનામ તો જાય એમ નથી આ ઘર છોડીને. મારે કંઈ એવું કરવું પડશે કે જેથી કરીને આ ઘર છોડીને જતી રહે. આદિ, તું સાચે મારી સાથે લગ્ન કરીશ ને? હા, કેમ? વિશ્વાસ નથી મારા પર? વિશ્વાસ તો છે, પણ કેટલા ટાઈમથી તું એમ કહે છે કે હું કંઈક કરું છું, કંઈક કરું છું. એમ કરતાં કરતાં 6 મહિના થઈ ગયા. કાલે વરસ થઈ જશે, 2 વરસ થઈ જશે. જો તું મારી સાથે લગ્ન ના કરવાનું હોય ને તો મને કહી દે. હું તને આજથી જ ભૂલી જઈશ. કાજલ યાર, તું કેવી વાત કરે છે? તું ભૂલી જવાની વાત કરે છે? જો, બધું ઠીક થઈ જશે. મને થોડો સમય આપ. હું થોડા સમયમાં જ બધું ઓકે કરી દઈશ.
હું તને છે ને 2 મહિનાનો ટાઈમ આપું છું. જો 2 મહિનામાં તે મારી સાથે લગ્ન નહીં કર્યા ને તો હું તને ક્યારેય નહીં મળું. હા, હું તને બહુ જ પ્રેમ કરું છું. કોલેજ ટાઈમથી હું તને પ્રેમ કરું છું. હું તારા વગર રહી લઈશ, પણ આમ તો આવી રીતે તો હું નહીં જીવી શકું. કાજલ યાર, હું કંઈ કરું છું, મેં કીધું ને તને. તું ટેન્શન નહીં લે. કેમ આટલા બધા રડો છો? લો પાણી પી લો. નથી પીવું, ભલે પી લો. નથી પીવું. શું થયું? આજે ફરી સેટ કઈ બોલ્યા કે શું? તમારા શેઠને મારવા કૂટવાને બોલવા સિવાય કોઈ કામ જ નહીં. એમનો તો સ્વભાવ પહેલેથી જેવો છે. હું પણ શું કરી શકું? ઘણી વાર તો મને પણ આવું જ બોલી જાય છે, પણ આપણે રહ્યા નોકર માણસ. પણ હું તો એમની બૈરી છું ને. તમે તમારા પિયરે ચાલ્યા ગયા હોય છે. કારુભાઈ, મારા બાને આવી ખબર પડે ને તો મારા બા એ દુઃખી થઈ જાય. અને મારી તો વાતે નથી કરાવતા મારા બા હારે. નથી મન ઘરે જવા દેતા અને અહીંયા મને મારે. ચિંતા ના કરો. એવું હશે તો હું શેઠને કદાચ વાત કરી જોઈશ. જો કદાચ મારી વાત માને અને તમારી વાત કરાવી દે તો સારું. સારું, તમે એમને કહેજો ને મારા બા મારી વાત કરાવે. હા શેઠ, હું મારે થોડું કામ છે રસોડામાં, હું જાઉં છું. હાલો. ઓય, હા શેઠ, આ ખાટલો અહીંયા કોણે મૂક્યો છે? એ તો શેઠાણીને ઊંઘવું હતું ને એટલે એમણે માળિયાથી ઉપરથી ઉતારાયો છે. નોનસેન્સ જેવા કામ કરે છે. નહીં, ક્યાં સૂવું છે એને? આ બેડ તો છે, ખાટલાને શું કરવો તો? જો સાહેબ, એમને બહાર માટે જોતું હતું. એમણે કે મને અંદર ગરમી લાગે છે, મારે બહાર ખુલ્લામાં સૂવું છે એમ કહેતા હતા. એટલે એસી કરી અપાય ને એને. મેં કરી આપ્યું હતું સાહેબ, પણ એમણે ના પાડી કે મારે બહાર જ ઊંઘવું છે, ખુલ્લામાં પવનમાં. જો યાર, એ બધું આવું બધું કામ કરાવે તો ના પાડી દેવાની. કહેવાનું કે હા સારું ના લાગે બધે. ના, જ્યાં ખાટલો હતો ને ત્યાં મૂકી આવજે. હા શેઠ. શેઠ, એક વાત કહું? બોલ. ખીજાવ લો તો કહો, પણ હા ભાઈ, નહીં ખીજાવ, બોલ ને. તમે આ શેઠાણી જોડે આવું વર્તન કરો છો એ થોડું બરાબર નથી લાગતું મને. એટલે તું મને શીખવીશ કે મારે કેવી રીતે વર્તન કરવું? હે? ના, તો શેઠ એવું નહીં. આ તો મને એવું લાગ્યું કે તમે એમને મારો છો ને એવું બધું કરો છો એટલે. તને બહુ દયા આવે છે શેઠાણી ઉપર. હે? એ કેવું કામ કરે છે નથી દેખાતું? મને સમજાવવા ના આવતો, હોશિયારી મારતો. સાંભળ. હા શેઠ. હવે બીજી વાર જો આવી ભૂલ કરી છે ને તો પગાર પણ નહીં આપું અને ધક્કા મારીને કાઢી મૂકીશ. ના ના શેઠ, હવે ભૂલ ફરી નહીં થાય. આખો દાડો મારે બેઠું રહેવાનું ઘરમાં. એમને તો કામેથી આવે મોડા. અહીંયા નીચે કેમ બેઠી છે? કેટલી વાર કહ્યું છે કે અહીંયા ઉપર બેસવાનું.
અને મારે બહાર વાત કરવી છે. કેટલા દાડા થઈ ગયા મારે બહાર વાત જ નથી થઈ. તો વાત કરી લેવાય ને. ફોન આપ્યો જ છે તને. મને નથી આવડતું. શીખો. નથી આવડતું. હું શીખવાડું બધું. મારા બાના ઘર મોબાઈલ નહોતો એટલે મને નથી આવડતું. હવે અહીંયા તો છે ને, એટલી તો બુદ્ધિ ચલાવ અને શીખ. કઈ શીખવું નથી ને બસ આખો દિવસ હેરાન કરવાનું કામ. ને સાંભળ, હમણાં એક મારો ફ્રેન્ડ આવે છે, ત્યાં એ આવે ને એ પહેલા તું છે ને અહીંયાથી જતી રહેજે. એની સામે કંઈ પણ બોલતી નહીં. અરે આવ ગોવિંદ. કેમ મજા? બેસ. શું ચાલે છે? બસ એકદમ શાંતિ. તું કે? હું પાણી લેતા આવું. અરે આદિ, આ કાંવાળીને કેમ બાજુમાં બેસાડી? કઈ છે નહીં ને? અરે ભાઈ, હું કામવાળી નથી, એમની બૈરી છું. ભાઈ સોરી હા આદિ, પણ લુક એવો છે ને, કોસ્ટ્યુમ વોસ્ટ્યુમ એવા પહેર્યા છે ને એટલે કામવાળી જેવી જ લાગે છે ને. કપડા વ્યવસ્થિત તમારા ભાઈબંધે મને કામવાળી કીધી. અરે એને કામવાળી નથી કીધું, એને ખાલી કીધું કે કામવાળી જેવા કપડાં લાગે છે. મેં તને કહ્યું હતું ને કે ડ્રેસ પહેરો, જીન્સ પહેરો, પણ નહીં. ગોવિંદ, તું જા પાણી લઈને આવ. જા જા. હું તને શું કહું છું કે કોલેજ ટાઈમમાં તારી કેવી કેવી ફ્રેન્ડો હતી, કેટલી બધી છોકરીઓ સાથે તારા અફેર હતા, અને તને ભટકાઈને આ ભટકાય, તને આ પસંદ આવી. કોઈ વ્યવસ્થિત તારી સાથે શૂટ થાય એવી તો હોવી જોઈએ ને. છોડી થઈ ગયું. ચલો, નથી પીવું પાણી. આને પીવડાવો તમે, બસ આની સેવા કરો. ઘણું છે. જો તો ખરી રહ્યા, આટલું મસ્ત પાણી લઈને આવી એનું. અરે યાર, એનામાં સેન્સ જેવું કંઈ છે જ નહીં. તું એની વાત છોડ ને. પણ તું એ સેન્સલેસ પત્ની લાવ્યો. થોડીક સેન્સવાળી તો લવાય ને. થોડી ઘણી તો ભણેલી ગણેલી કોઈ શહેરની લવાય ને. આ ગામડામાંથી એ પકડી લાવ્યો આવું. મારે તો લાવી જ હતી. આ જે થયું છે ને એ બધું મારા પપ્પાના લીધે થયું છે. પપ્પાએ તને બાંધી આપી પાછળ ને તું લઈને આવી ગયો. ના પાડી દેવાય ને પપ્પાને ચોખ્ખી કે પપ્પા મને ગમે એવી છોકરી સાથે પરણાવો. આખી જિંદગીનો સવાલ છે યાર. ક્યાં સુધી તું આને લઈને ફરશે? આને તું લઈને સાથે બહાર નીકળે લોકો તારા પર હશે કે આ શું લઈને આવ્યો. એટલા માટે તો બહાર લઈને આવતું નથી. તું આજે ઘરે આવ્યો એટલે તને ખબર પડી કે આ મારા ધર્મપત્ની છે. અરે પણ ક્યારેક ને ક્યારેક તો લોકોને ખબર પડશે ને. આજે નહીં તો કાલે. પછી શું કરીશ? કહી દઈશ, બહાનું કાઢીને કહી દઈશ કે ભાઈ આ મારી વાઈફ નથી. એક કામ કર ને, કોઈ એક્સચેન્જ કરી નાખ ને, આને છોડી દે ને બીજે લઈ આવવાની હોય. એમાં શું, આજકાલ તારા ડિવોર્સ અને નવી તો તને તરત મળી જશે. હજી ક્યાં તારી ઉંમર થઈ ગઈ છે? જો એવી મળી જશે તને. હજી નથી કરી શકું એમ. અડધી પ્રોપર્ટી એના નામ પર છે. એના નામે પ્રોપર્ટી કોણ કરી? પ્રોપર્ટી એના નામે પપ્પા. ઓ તો ભાઈ, તો હવે શું કરશે તું? જિંદગી ભર તારે આની સાથે લડવું પડશે ને. હા, આમાં દિવસો કાપવા પડશે. ચાલો તું આ બધું છોડ અને આપણે બંને શાંતિથી બેસી નહીં. મારે થોડું નીકળવું છે. મારે થોડી ખરીદી કરવા જેવી છે. પેલા વિનીતની બર્થડેમાં આવે છે સાંજે તું? હા, સાંજે આવું છું. આવે છે તો પછી ચાલ ને યાર, પેક મારીએ. નહીં પેક બેક નથી મારો. આજે પાર્ટીમાં જવું છે ને. શું કહું છું, સાંજે આવે ને તો ભાભીને લેતા આવજે ને. તારી થોડી પબ્લિસિટી થઈ જાય. તું ભાઈ મજાક નહીં કર. મારો મજાક ઓછો થાય છે ઘરમાં કે હું બહાર જઈને મારો મજાક ઉડાવું. લાવ્યો છે એક નંબરનો પીસ છે ખરેખર. રમકડું લાવ્યો છે, રમકડું. કાંઈ નહીં, આવે તો પણ સારું કહેવાય કે ચાવી ભરો ને એટલું જ ચાલે. હા, તો વગર ચાવી એટલું ચાલે છે ને, તું વાત જવા દે. એક્સ્ટ્રા એનર્જી વાળો રમકડો લાવ્યો છે ને એટલે. સારું, ચાલો હું નીકળું, પછી મળીએ શાંતિથી. આવ્યો છે થોડી વાર બેસ ને. નહીં યાર,
મારી વાઈફ રાહ જુએ છે. મારી વાઈફ તારી જેવી નથી દેશી કે એને ખબર ના પડે, સમજી? સારું ચાલ. એ આવે છે તે ગોવિંદ પણ મજાક ઉડાવીને ગયો. હાથ કરી છે આને. કેવી રીતે પહેરવાતી હશે? મને તો હરખી આવડતી નથી. હવે બરાબર. મને દરરોજ ખીજાતા હતા ને ગામડાના કપડાં પહેરે છે, હવે નહીં ખીજાય. હવે તો મેં સાડી પહેરી લીધી. આજે તો એમને ગમીશ જ. ધારુભાઈ, જો આજ તમારા શેઠને ગમે ને, હું એવી તૈયાર થઈ છું. એટલે આજ તો એમને ગમશે જ. એ મને કહેતા હોય ને કે ગામડાના કપડાં નહીં પહેરવાના, એટલે મેં આજે સાડી પહેરી લીધી. સારી લાગે છે ને? આમ તો છે ને શેઠા, તમે જે પેલા કપડાં પહેરતા હતા ને ગામડાના, એ કપડાં પણ તમારી પર સારા લાગતા હતા. પણ આ તો આ શેઠને કોણ સમજાવે? કાંઈ નહીં, એમને આવા ગમે છે ને, તો હવે હું આવા પહેરીશ. સારું શેઠા, મારે અંદર કામ છે, હું અંદર કામ કરું. તમે આવી ગયા? આ બાઈ કોણ છે? અમારી ફ્રેન્ડ છે કાજલ. કાજલ, આ મારી વાઈફ રમલી. તો આ છે ગામડાની ગોરી. હાય. જય શ્રી કૃષ્ણ. પણ આ બાઈ અહીંયા શું લેવા આવી છે? જો એ હવે થોડા દિવસ માટે અહીં જ રહેવાની છે. કેમ, એને ઘર નથી? સવાલ બહુ કરશે. ઘર છે, પણ એને ઘર છે ને ફેરવવાનું છે, એટલા માટે નવું ઘર નહીં મળે ને ત્યાં સુધી એ અહીંયા જ રહેશે. તને કઈ વાંધો છે હું અહીંયા રહું તો? ના ના, તમે તો અમારા મહેમાન છો, પણ આ તો તમે બાઈ છો ને, આમના ભેગા આવ્યા ને એટલે મેં પૂછ્યું. કે ગામડા જેવી વાતો કરે છે, ભેગા આવ્યા ને બાઈ છો ને. અરે અત્યારની જનરેશન તો જો તું બહાર નથી નીકળતી ને, એ જ મોટો તારો પ્રોબ્લેમ છે. સમજાવ ને કઈ. તું જ નથી એને સમજાવી શકતો તો હું એને કઈ રીતે સમજાવું? સારું, તમે મહેમાન છો, થાકીને આવ્યા હશો હે ને? તમે આરામ કરી લો, હું તમારા હાટું ખાવાનું બનાવી દઉં. હા, તમને મારો ઓયડો બતાવી દઉં. હાલો. ઓયડો? રૂમની વાત કરે છે ભાઈ. ઓ ગોડ. એ હું બતાવી દઈશ. તમને એક વાત કહું? બોલો ને. મેં આજે તમને ગમે ને એવા કપડાં પહેર્યા છે. તમે મને કહેતા હતા ને ગામડાના કપડાં નહીં પહેરવાના, એટલે મેં સાડી પહેરી લીધી. કેવી લાગે છે? ઠીક છે, પણ પહેલા કરતાં તો સારી લાગે છે. સારું, તમે આરામ કરી લો, હું ખાવાનું લઈને આવું. ઓ ગોડ, તું કઈ રીતે રહી શકે છે આવી લેડીઝ સાથે? અરે યાર, એ તો વાત છે. એટલા સમયથી આની સાથે રહું છું. બેસ. એકદમ ગામડિયન છે હા, ખરેખર. શું કરું હવે? આની સાથે આખો દિવસ રહીએ ને તો આપણે પણ પાગલ થઈ જઈએ. સાચી વાત છે તારી. સો બોરિંગ યાર. એની છોડ, તું હવે આ ઘરમાં આવી ગઈ છે, ખુશ તો છે ને? હું ખુશ તો છું, પણ તું આને ક્યારે જવા દઈશ ઘરમાંથી? અને મારી સાથે લગ્ન ક્યારે કરીશ? તું એમનેમ લઈને આવ્યો છે મને, લગ્ન કરીને નથી લાવ્યો. હા, હવે થોડા દિવસ રાહ તો જો, કંઈ ને કંઈ રસ્તો કાઢીશું. તું મને અહીંયા લઈને તો આવી ગયો છે, પણ આજુબાજુવાળાને કંઈક પ્રોબ્લેમ થયો તો મારાથી? કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પ્રોબ્લેમ થશે તો હા, ગામડાની પોથું ન થશે. જોઈએ હવે શું થાય છે. ચાલ, હું તને રૂમ બતાવું. હા.
આ બાઈ કોણ હશે અને કેવા કપડાં પહેરીને આવી હતી? અડધા નીચે તો કાંઈ પહેર્યું નહોતું. આમના ભેગું આવી બાઈ શું કરતી હશે? હારે કામ કરતી હશે અને હજુ તો 2-4 દિવસ અહીંયા રહેવાની છે. આવું તો ખોટું કહેવાય. અને પાછા બે ભેગા આવ્યા. જલ્દી જતી રહે તો સારું. શેઠાણી, હું અંદર આવું કે? હા કારુભાઈ, આવો ને. બોલો ને કારુભાઈ, કઈ કામ હતું? જયંતભાઈ, એક વાત કહેવી હતી તમને. બોલો ખોટું ને. ના લાગે તો કહું તમને? હા કારુભાઈ, કોને? હું હમણાં ત્યાં સાફ કરવા માટે રૂમમાં જતો હતો, ત્યારે શેઠ અને પેલી કોઈ બાય આવી છે બીજી, હા. એ બંને અંદર સાથે બેઠા હતા અને વાતો કરતા હતા. તો મેં સાંભળી એમની વાતો. તો એ લોકો વાતો એવી કરતા હતા કે એ તમને કાઢી મૂકવા માગે છે ગમે તેમ કરીને, અને પછી એને અહીંયા આગળ લાવીને રાખવા માગે છે. તો તમે છે ને એ થોડી એવી લાગે છે, એટલે એને તમે સાંભળીને રહેજો તમે થોડા એમનાથી. ના ના કારુભાઈ, તમારે કંઈક સાંભળવામાં ભૂલ થઈ હશે. તમારા શેઠ ભલે મને મારે, પણ એ એવા નથી. એ તો સારા માણસ છે. તમારે કંઈક ભૂલ થઈ હશે હો. નાના શેઠાણી, મેં મારી સગ્ગી આંખે જોયું છે ને મારા સગ્ગા કાને મેં સાંભળ્યું છે. એ બંને જણા અંદર વાતો કરતા હતા. શું? એ મને ઘરમાંથી કાઢી મૂકવા? તો એ બાઈ હારે એમના એવા સંબંધ હશે? ખારુભાઈ, તમે સાચું તો બોલો છો ને? તમને કઈ ભૂલ તો નથી થઈ ને? નાના શેઠાણી, માતાજીના સમ, હું ખોટું નથી બોલતો. મેં મારી સગ્ગી આંખે જોયું છે ને સગ્ગા કાને સાંભળ્યું છે. ઓફિસમાં બધું ઓકે? હા, બધું ઓકે છે. હવે તો કેવું સારું નહીં? ઓફિસમાં પણ સાથે અહીંયાથી જશું. હું આખો દિવસ તારી સાથે પણ રહીશ. હા. હું તમને શું કહું છું, હું બહારે જાઉં છું. મારા પોલકા સીવડા વાઈપ હતા ને એ લેવા હાટું. થોડી વારમાં આવતી રહીશ. આપણી પાસે પેલા રમીલાબેન રહેશે ને એમના ભેગી જાઉં છું. એ હા, જાઓ. બોલતા તો શીખવાડવું તું એને. ચલો, આ તો ગઈ. હવે તું ને હું બંને ઘરમાં એકલા, તો પછી તો પછી ચાલ બેડરૂમમાં જઈએ. હા. અરે ચાલ. આ શું કરો છો? તું અહીં નીકળ મારા ઘરમાંથી. નીકળ. લાજ નથી આવતી? કોકના ઘરવાળા ભેગું હોતી છો? જા તો.
એ એક્સક્યુઝ મી, આ છે ને તને પ્રેમ નથી કરતો, ઓકે? તારી સાથે લગ્ન કર્યા ને એની મજબૂરી હતી. એ પ્રેમ મને કરે છે ને હું એને પ્રેમ કરું છું. એટલે આ ઘરમાંથી હું નહીં, તું જઈશ હવે. હવે જાને પ્રેમ વારીની કોકના ઘરવાળા ભેગું હુતી છો અને પ્રેમની નીકળ જ તો હું નહીં જાઉં અહીંથી. તને કીધું ને મેં, આને કહી દો અહીંથી જતી રહે, નહીતર હું આને મારીને ધોઈ નાખવાની છું. તો કહી દો આને જતી રહે. તને શું લાગે છે હું તારો માર ખાઈ લઈશ? આ ઘરમાંથી હું નહીં, તું જઈશ હવે. કારણ કે આદિ અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. મારા ઘરવાળા છે, તારા નથી. જા અહીંયાથી. પેલા એને તો પૂછ કે એને કોની સાથે રહેવું છે. એને જેના ભેગું રહેવું હોય એના ભેગું, પણ ઘરવાળા તો મારા છે ને. લગન મેં કર્યા છે, તું તો એમને માયલી આવી છો અહીંયા. બંધ થાવે આની બોલે જાય છે. નથી રહેવું મારે તારી સાથે, અરે કંટાળી ગયો છું તારાથી. તું મને છે ને ડિવોર્સ આપી દે ને તો શાંતિ. અને આની સાથે હું લગ્ન કરવા માંગુ છું. એ સાચું કહી રહી છે. આ ઘરમાંથી તું જ જઈશ, એ નહીં. હું ક્યાંય નથી જવાની. હું જીવીશ તોય અહીંયા અને મરીશ તોય અહીંયા. હું તમારાથી અલગ કોઈ દિવસ નથી થવાની. આદિ, આને છે ને એકલી જઈ મરવા દે. આપણે બે જ આ ઘર છોડીને જતા રહીએ. ના, તમે આ ઘર છોડીને ન જતા તો તમે આને કોને જતી રહે. હું તમારી બૈરી છું, એ નહીં. કહ્યું ને કે હું એની સાથે જ રહીશ. ને તું આ ઘરમાંથી જાય છે કે પછી અમે લોકો જતા રહીએ? બોલ. તમને હું ગમતી જ ન હોય અને તમે આના ભેગું જ ખુશ હોય તો હું જ આ ઘર છોડીને જતી રહીશ. આભાર તમારો. જાઓ. જા. આ ઇતિ મોટી મને કાઢવા વાળી. સારું થયું જે થયું તે. એને જોઈ લીધા એટલે એ જ આ ઘરમાંથી ગઈ. હવે તું છે ને જલ્દી ડાયવોર્સના કાગળિયા તૈયાર કર અને આને છે ને ડાયવોર્સ આપી દે અને મારી સાથે લગ્ન કરી લે. હા, હવે એવું જ કરશું. હજી તો એના ઘરેથી ફોન પણ આવશે. મારે ત્યાં પણ વાત કરવી પડશે ને. જે કંઈ પણ કરવું હોય ને એ જલ્દી કરજે. હા. કારણ કે જે કંઈ પણ થશે ને ડાયવોર્સ આપ્યા પછી જ થશે. હા. કેમ શેઠાણી આટલા બધા રડો છો? કારભાઈ, હું તો આ ઘર મૂકીને જાઉં છું. તમારા શેઠનું તમે ધ્યાન રાખજો. કેમ શેઠાણી, શું થયું? હવે કારુભાઈ, તમને નવા શેઠાણી મળી ગયા છે અને તમારા શેઠને નવી બૈરી. એટલે હવે આ ઘરમાં મારી કોઈ જરૂર નથી. એટલે હું આ ઘર મૂકીને હંમેશા માટે જાઉં છું. શેઠાણી, હું તમને કહેતો હતો ને કે તમે એ બાઈને સાચવજો, જોજો, એના પર ભરોસો ના રાખતા. તો તમને મારી વાત ખોટી લાગતી હતી એ ટાઈમે. પણ કારુભાઈ, જ્યારે તમારા શેઠને જે ગમતી હોય તો હું એ શું કરી શકું? તમને તો ખબર છે એમને હું પહેલેથી જ નહોતી ગમતી અને એટલે જ જો એ બીજી બૈરી લઈને આવી ગયા. એક બૈરી હોવા છતાંય એ બાઈ ભેગું કારભાઈ, તમે તમારા શેઠનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શેઠાણી. બા, આપણા ખેતરમાં છે ને કપા બહુ સારો થયો છે. હા.
ઠાકુર તો મને સારું વરસ જાય. હા હું કહું કે ઓલો ફોનમાં મારે ઓલી લીટી પડી ગઈ છે એટલે મારે પહેલા એક ફોન લેવો છે. કાંઈ વાંધો નહીં દીકરા. આ વખતે ઓણ વરસાદ પડ્યો છે સારો, તો પાકે સારો આવશે, તો પછી પૈસા તો આવશે ને. હા તો લઈ લેજે ને, બદલાવી લેજે નહીંતર ફોન. બેટા કેમ, શું થયું બેટા? કેમ આટલી બધી રડે છે? બેટા કંઈક વાત તો કર, શું થયું? બા મને તો એમને કાઢી મૂકી ઘરની બહાર. કાઢી મૂકી? શું થયું? ઝઘડો થયો તો કઈ બેટા? બા એમને તો મારી હારે લગ્ન જ પરાણે કર્યા હતા. એમને તો હું કોઈ દી ગમતી જ નહોતી. શું વાત કરે છે બેટા? અને બા હવે તો કોઈક બીજી બૈરીને લઈ આવ્યા છે. મેં મારી આંખે જોયા એ બેયને. શું વાત કરે છે બેટા? સાચું? હા બા હું એમને નથી ગમતી. એમને મને કીધું કે તું મારા ઘરના લાયક નથી, કે તું ગામડાની ભૂતું છો. અને બા મને ઘરની બહાર કાઢી મૂકી. એને પેલા ખબર નથી કે તું ગામડાની છે? અહીંયા બધા ઘણા કહેતા હતી કે પૈસા વાળા બહુ હોય ને એ કોક જ હારા હોય. અરે પૈસા વાળા હોય તો એના ઘરે કઈ મારી દીકરીને દુઃખ દેવાનું? બા હવે હું કોઈ દી પાસે નહીં જાઉં. મારે નથી જાઉં. હું પરાણે રહેવા નથી માંગતી. એમને મારી હારે ખુશી ન મળતી હોય, એ મારી હારે સુખી ન રહેતા હોય તો હું એમની હારે નથી રહેવા માંગતી. નહીં બેટા નહીં. પણ બેન, બાપુજી હતા એ તને ખબર છે ને હું કહેતા કે દીકરી છે ને એ પારકી તાપણ કહેવાય. દીકરીને છે ને ઘરે ન રખાય, એને છે ને લગ્ન કરીને એને હારે શોભે. પણ ભઈલા હું એમને પોહાતી જ નથી, તો હું કેવી રીતે અહીંયા રહું? મેં તો અહીંયા આટલા મહિના કાઢ્યા, હવે તો એ બીજી બૈરીને લઈ આવ્યા છે. હું કઈ રીતે એ જોઈને જીવું? મારાથી દેખું ઝેર નથી પીવાતું બા. નહીં બેટા નહીં, હું જમાઈને સમજાવીશ. તું ચિંતા ના કર દીકરી, હો હરાવાના થઈ જશે. હા બેન, તમ તાર કઈ ઉપાધિ કરતી નહીં. આ તારું આપણું આ ઘર જ છે અને આપણે છે ને મારા બંને પાસે જાવું અને સમજાવું છું એને. હો તું કઈ બેન ઉપાધિ કરતી નહીં. આવ બેટા આવ, બેસ અહીંયા. બેટા બેન માટે પાણી લે આવ. હા રોમા દીકરી રોમા, આમ જીવ બાળે નહીં કઈ કામ આવે બેટા. બા મારા ઉપર તો દુઃખનો પહાડ પડી ગયો બા. બેન લે બેટા પાણી પી લે. અમને તો એમ હતું બેન કે આ બહુ પૈસા વાળા છે ને એટલે તું ત્યાં ખુશીથી રહે, પણ એ તો કેવા નીકળ્યા. મેં તો ભઈલા યા સુખનો એક દિવસ નથી જોયો, પણ આ તો મારી બાની ને બાપુજીની આબરૂ બચાવવા હું અહીંયા ને અહીંયા પડી રહી બા. મને એમ હતું કે આજ નહીં તો કાલ નહીં તો પરમ દાડે એ મને સ્વીકારી લેશે, એ મને એક વખત તો અપનાવશે. પણ બા હું ખોટી સાબિત થઈ. એ તો બીજી બૈરીને જ લઈને આવતા રહ્યા. પણ બેટા આવું જમાય એવું કામ કર્યું? બા એ કે મેં પરાણે લગ્ન કર્યા હતા. એમને ગામડાનું ભૂતું નહોતું લાવવું, એમને તો શહેરની છોકરીઓ લાવી હતી. બા મેં કેટલીય કોશિશ કરી કે એમને ગમે હું એવી બનું, પણ હું તો ન બની શકી બા. પણ બેટા એને પેલા ખબર નહોતી કે તું ગામડાની છો, તો આટલા મહિના એમને આમને કાઢી નહીં કે? બા પણ મારા બાપુજી અને એમના બાપુજી બે ભાઈબંધ હતા ને, તો એમને કંઈક વચન આપ્યું હશે એટલે એમણે મારી હારે લગ્ન કર્યા. અને એમના બાપુજી કંઈક મરણ પથારીએ હતા. એવું કહેતા હતા કે એમને તો એમના બાપુજીનું વચન પૂરું કરવા જ પૈણા.
શું થયું આદિ ડાયવર્સનું? કંઈ નહીં, હવે વાત તો કરી છે પણ મને નથી લાગતું કે સાઈન કરે. કેમ? જો એને પણ ખબર છે કે અડધી પ્રોપર્ટી પપ્પા એના નામ પર કરતા ગયા છે, એટલે સીધી રીતે તો નહીં જ માને. એની પાસે એક સાઈન કરાવવી પડશે, જેથી કરીને એ મિલકત પણ મને મળી જાય અને એ મને ડિવોર્સ પણ આપી દે. હા તો તું એને સમજાવ ને, એને કન્વિન્સ કર કે એ સાઇન કરી દે. સમજાવે સમજે એવી નથી, એના માટે થઈને કંઈ બીજી રીતે જ એની પાસે સાઈન કરાવવી પડશે. તું ડાયવર્સ પેપરના અંદર એ જે કંઈ પણ તારા પ્રોપર્ટીના પેપર્સ છે એ મૂકી દે, અને એવી રીતે MBA ભણતો છે એને ક્યાં ખબર પડવાની છે, એવી રીતે તું સાઇન કરાવી લે એની પાસે. અરે તું આ અભણ લોકોને સમજતી નથી હજી. હા જેવી તેવી રીતે મૂકે નહીં આપણને, આખી જિંદગી એકલા કાઢી નાખશે. પણ ડિવોર્સ પેપર ઉપર સાઈન કરાવીને એ બહુ અઘરી છે. અરે એને ગમે તે રીતે એને અંગૂઠો પકડીને થપ્પો મરાવી દેજે ને, એને ક્યાં એટલી ખબર પડવાની છે, અભણ તો છે. એના માટે કોઈ બીજાને મોકલવો પડશે. કદાચ બીજી રીતે આપણે એની પાસેથી સાઈન કરાવી શકીએ, બાકી મને કોઈ શક્યતા લાગતી નથી કે એ સાઈન કરીને આપશે. પણ કરાવી તો પડશે ને. હવે હું ટ્રાય કરું છું મારી રીતે, એમાં કેટલો સમય લાગે એના કહી શકું. રામ રામ અશોકભાઈ. લે આવો આવો કાળુભાઈ, રામ રામ. કેમ છે? બસ મજામાં. તો સારું. કાળુભાઈ, તમે આમ મોડી રાતે અત્યારે કેમ અહીંયા આવ્યા? આવું પડે એવી વાત હતી અને તમને જણાવવા જેવી વાત હતી. એટલે શેઠ ઊંઘી ગયા ત્યાર પછી હું એમને કહ્યા વગર એમનામાં આવતો રહ્યો છું. હા, શું વાત શું છે ભાઈ? એમાં વાત એવી છે કે જે બાઈ ત્યાં આવી છે ને એ બાઈના લક્ષણ મને સારા નથી દેખાતા. અને એ બંને જણ વાત કરતા હતા, શેઠ અને પેલી બાઈ, કે એ જે પ્રોપર્ટી છે માલ મિલકત, એમાં એમના પપ્પા, શેઠના પપ્પા તમારી બહેનના નામે અડધી પ્રોપર્ટી કરીને ગયા છે. અડધી પ્રોપર્ટી એટલે મિલકત? હા ઈ મારી બેનના નામે છે? હા, બંગલામાં પણ અડધો ભાગ અને એમની જેટલી જાયદાદ છે એમાં પણ અડધો ભાગ. આ તો સારું છું, મારી બેનના નામે અડધી મિલકત. હા, ઉપરવાળાએ રસ્તો કર્યો ખરા. હવે તું જો કે અમે શું કરવી છે, સમજો. આમ તો આ પૈસાવાળા હોય ને આમ ન માને, સમજો. પણ જો આ જમીનનું ને એનું આવ્યું ને, હા, એટલે છે ને ગાડી પાટા ઉપર પાછી ચડી જાહે, સમજો. અને ભાઈ તું તો અમારા માટે આમ ભગવાન કહેવા હો. મારી ફરજ હતી મારી શેઠાણી પ્રત્યે, એટલે હું તમને કહેવા માટે આવ્યો હતો. અને મારી બેન કેટલી ભોળી છે, જો અત્યાર સુધી અહીંયા હજી રોકાણી છે ને તો એમને કીધું નથી કે અડધી આ મિલકત છે ને એમાં અડધો ભાગ મારો છે એમ. બિચારી હાવ ભોળી છે. તો અત્યારે હવે તું જા અને કા સવારે વયો જાજે. ના ના ના, શેઠ ઉઠે પહેલા મારે જતું રહેવું પડે, નહીં તો પૂછે તો પછી મારે શું જવાબ આપો. બરાબર છે? રામ ચાલો, રામ. રામ રામ રામ. હવે હું ભાને હું બે જાવી અને એને કેવી. હા, એટલે કાક છે ને હા બનેવીને આંખ ઉઘડે. હા, અમારે મિલકત નથી જોતી, પણ છે ને મારે તો મારી બેનનું સુખ જોઈએ છે બસ. જમાઈ, શું છે આ બધું? કોણ છે આ? આ બધું શું છે? આમ પારકી બાય યારે બે હતા, તમને આવી રીતે આમ શરમ નથી આવતી? અને તમારા લગ્ન થઈ ગયા છે, તમને કઈ ભાન છે કે નહીં? એટલે તમે મને શિખામણ આપવા આવ્યા છો?
અમે તો હું શિખામણ આપી, પણ અમે આ ઘરમાં દીકરી આપી છે ને એટલે આવ્યા છે. બાકી અમને અત્યારે ખબર પડી કે જ્યારે મારી બેન પાછી આવી ને ત્યારે ખબર પડી કે બહુ રૂપિયાવાળા હોય ને એ કેવા હોય. અમે તો એમ સમજતા હતા કે અમારી બેન ત્યાં જાય ને તો બહુ ખુશ થાય. અમને હૈયે ધરવ હતો કે મારી બેન છે ને ત્યાં દુઃખી નહીં થાય. એનું કારણ શું છે તમને ખબર છે? કે પૈસા હોય ને ત્યાં માણાને સુખ જ હોય. અમને એમ હતું, પણ તમે દેખાડી દીધું કે પૈસા હોય ને સુખ નહીં પણ દુઃખ જ હોય. એ આજ તમે છે ને સાબિત કરી દીધું. હા, અને અમે અહીં આવીને આ બધું જોઈ લીધું એટલે જ મારી દીકરીને તમે કાઢી મૂકીને. જો એને રહેતા નહોતું આવડતું, કેટલા મહિનાઓથી હું એને સહન કરતો હતો. તમે એને એટલું પણ નથી શીખવાડ્યું કે કેવી રીતે રહેવું, કેવી રીતે બોલવું. અરે આવડા મોટા બંગલામાં રહેતી હતી છતાં પણ એનામાં કોઈ સમજણ નામની વસ્તુ જ નહોતી. હું નથી શીખવાડ્યું, ઘરનું બધું કામ શીખવાડ્યું છે. અને મેં એને સંસ્કાર આપ્યા છે, સંસ્કાર કે પતિની ઘરમાં જા એટલે શાંતિથી ત્યાં રહેવાનું, બધું કામ કરવાનું. આ બધું તો કરતી હતી તો આ બાઈને તમે શું કામ લાવ્યા? બા, એમાં એવું છે, એની ભાષામાં સંસ્કાર કોને કહેવાય તમને ખબર છે? આવા કપડાં પહેરે ને એને સંસ્કાર કહેવાતા હશે. કા બનાવી? અને તમે આમ છૂટાછેડાની વાત કરી છે, તમને કઈ બીજો એ કઈ વિચાર આવે છે? ના, તમે જોઈ લીધું ને. હવે તમારે શું વિચાર કરવાનો? તમે તમારી બેનને સમજાવો અને મને છૂટો કરો. એ વાત તમે હાચી કરી, પણ તમે એક વાત ભૂલો છો. શું? કે ઉપરવાળો ભગવાન છે ને એ ખાલી તમારો નથી, અમારોય છે. એ બધાયનો છે. જમાઈ, તમે મારી દીકરી ઉપર અન્યાય કરી રહ્યા છો. તમને ખબર છે તમારા બાપુજી મારા બેનના નામે અડધી મિલકત કરી ગયા છે? એ તો તમને યાદ નહીં હોય. બરાબર રીતે યાદ છે. એટલે તમે મને ધમકી આપવા માટે આવ્યા છો? ના ના, અમે તો ગરીબ માણા અને અમે ગામડાના માણા. અમને ધમકી મારતા ન આવડે કોઈને. ધમકી તો તમે મારો. તો પછી એટલું યાદ રાખજો, એ મિલકત મારા પપ્પાની હતી અને હવે એ મારી છે, તમારી બેનની નહીં. એટલે હું એ મિલકત તો નહીં જ આપું. અને હા, તમારી બેનને છૂટાછેડા તો મને આપવા જ પડશે, કારણ કે હવે એ આ ઘરમાં તો નહીં જ રહી શકે. જમાઈ, અમારે તો મારી મિલકત નથી જોતી, પણ અમે ઈચ્છીએ છીએ કે મારી દીકરીને અહીંયા રાખો. અને દીકરી, તને ખબર નથી પડતી કે એક પરણેલા પુરુષના ઘરમાં ના બેહાય? મને તો ખબર પડી ગઈ છે. હવે તમને લોકોને ખબર પડી જાય ને તો સારું છે. તમારી છોકરી આ ઘરમાં તો નહીં જ આવે. બેન, તમે થોડુંક હળવું હળવું બોલો. હા, તમે બહુ સારું કામ કર્યું છે. બતાવી દીધા તમારા મા બાપના સંસ્કાર. કોકનું ઘર હળગાવતા તમને શરમ ન આવી? અને બનાવી એક વાત કાન ખોલીને સાંભળી લો મારી, કે હા, આમ તો અડધી મિલકત તમારા નામે જ છે અને અડધી મારા બેનના નામે. અને આમ તમે કહો છો બધી મિલકત તમારી છે, બરાબર, પણ સરકારી ચોપડે અડધી મિલકત મારી બેનની છે. એટલે હું તમને શું કહેવાય, મને થોડુંક કામ એવું બોલતા આવડે છે, ચેલેન્જથી કહું છું કે વાંધો નહીં, તમ તારે ન્યા સહી મારી બેન નહીં કરવા આવે, બરાબર? એ મિલકત એના નામે છે ને એના નામે જ રહે. હાલો બા. જોયું? મને જેનો ડર હતો ને એ જ થયું. પહેલાં જ હું તને કહેતી હતી, પણ તું સાંભળ્યો નહીં મારી વાત. હવે તો આખા ઘરને ખબર પડી ગઈ કે અડધી મિલકત એના નામ પર છે. હવે આ લોકો સાઈન તો નહીં જ કરે. હવે આ છેલ્લો કબાટ છે, આમાંય કશું નથી. અરે વાહ, જે છે ને
ખબર નહીં, બીજું બધું મળતા તો મળશે, પણ અત્યારે આ જે કંઈ પણ હાથ લાગ્યું છે ને એ લઈને જ જતી રહું. એમ પણ આટલા ટાઈમથી કહે છે કે આજે ડિવોર્સ આલું, કાલે ડાયવોર્સ આલું. મને નથી લાગતું કે મીરા એને ડાયવોર્સ આપશે અને આ બધી પ્રોપર્ટી મારા નામ પર થશે. એના કરતાં આ જે છે ને એમાં જ કામ ચલાવી લઉં છું. કાજલ કાજલ અહીંયા પણ નથી. ક્યાં ગઈ હશે આ? હોલમાં પણ નથી, ઉપરના રૂમમાં પણ નથી, કિચનમાં પણ નથી, ફોન પણ નથી લાગતો એનો. અરે યાર, ફોન પણ નથી લાગતો. ક્યાં ગઈ હશે આ? કાળુને પૂછી લઉં, કદાચ એને ખબર હશે. કાળુ, હે કાળુ, કાળુ, હે કાળુ, હા શેઠ, આવ્યો. જલ્દી આવ. હા શેઠ. તારા કાજલ મેડમ ક્યાં ગયા છે? કાજલ મેડમ? હા. કાજલ મેડમ તો રાત્રે કદાચ એટલે 2-1 વાગે મેં એમને બારણું ખોલીને બહાર જતા જોયા હતા સાહેબ. શું શું બોલે છે તું? રાત્રે તે કોઈ બીજાને જોયા હશે. કોણ હતું? નાના શેઠ, એ જ હતા. એ રાત્રે 2-1 વાગ્યા સુધીમાં સમયમાં ગયા હશે. તમે તો સવારે 4-5 વાગે આવ્યા હતા શેઠ. પાક્કું તને ખાતરી છે કે કાજલ રાતના અહીંયાથી જતી રહી? હા શેઠ, મેં મારી સગી નજરે જોયું હતું. એનો સામાન હતો એની સાથે? હા, એક બેગ હતી અને એક બીજી ટ્રોલી બેગ હતી. 2 બેગ લઈને ગયા હતા. તું જા ફટાફટ મારી રૂમમાં ચેક કર. એક પર્સ હશે, એમાં ઘરેણાં અને પૈસા પડ્યા હતા. તે છે કે નહીં જો જલ્દી. હા જા. શેઠ. જોયું કાળો? હા શેઠ. હવે જોયું કે નહીં તે? અહીંયા તો પૈસાય નથી અને ઘરેણાય નથી. શું? હા શેઠ, કબાટ તો તિજોરી બધું ખાલી પડ્યું છે તમારું. બહાર આવ તું જલ્દી. હા શેઠ. શું થયું? અંદર કશું જ નથી સાહેબ. નથી પૈસા, નથી ઘરેણા. આનો ફોન પણ નથી લાગતો. શેઠ, મને તો એવું લાગે છે કે એ તમને દગો આપીને અહીંયાથી જતા રહ્યા છે બધું લપેટીને. શેઠ, આપણા ઘરની પાછળ જ મેં એમને છે ને વાત કરતા ફોન પર સાંભળ્યા હતા કે કોઈ ભાઈ સાથે વાત કરતા હતા કે આની પાસે મિલકત તો રહી નથી. જે ઘરેણા, દાગીના કે જે પૈસા પડ્યા હશે એ લઈને હું રાત્રે બહાર આવી જઈશ. તો તે મને વાત કેમ ના કરી? શેઠ, મને બીક લાગી હતી તમારી. મેં તે દિવસે પણ તમને શેઠાણીની વાત કરી તો તમે મને... હા, હું તને ખીજવાયો હતો, પણ આવી વાત તો મને કરાય કે નહીં? શેઠ, હું ડરી ગયો હતો. એનો મતલબ કે કાજલ મને છેતરીને ભાગી ગઈ. યાર, મેં મારી વાઈફને મારા ઘરમાંથી કાઢી મૂકી. શેઠ, એક વાત તો ગુસ્સે ના થતા. હા બોલ. મેં તમને તે દિવસે પણ કીધું હતું, આજે પણ કહું છું કે તમારા પત્ની આના કરતાં તો 100 દરજે સારા હતા. ભલે તમે એને મારતા હતા, એને પજવણી કરતા હતા, તે છતાં પણ એ ત્યાં આગળ રહેતા હતા અને તમારી વાત માનતા હતા. તમારી સામે કોઈ દિવસ ઊંચા અવાજે વાત કરી છે એમણે? તે છતાંય તમે એમને કાઢી મૂક્યા. એ પણ આવી છોકરી માટે કે જે તમને છેતરીને ભાગી ગઈ. કાળુ, તારી વાત સાચી છે. હું મારી પત્નીને સમજી ના શક્યો.
એની સાથે બહુ ખોટું કર્યું. એ મને ક્યારેય માફ નહીં કરે. ને રહી વાત આ 2 પૈસાની છોકરી મને છેતરીને જતી રહી. કાળુ, હવે હું શું કરીશ? આ ઘરમાં હું એકલો થઈ ગયો. જેના પર ભરોસો કરવાનો હતો એને તો મેં મેણા જ માર્યા. એને માર માર્યો, ન કહેવાનું કહ્યું. મારી પાસે હવે કોઈ રસ્તો જ નથી રહ્યો. શેઠ, બીજી એક વાત કહું. હા, બોલ કાળુ. હજુ પણ મોડું નથી થયું. તમે ખાલી એકવાર જઈને શેઠાણીની માફી માંગી લો. શેઠાણી તમને ચોક્કસ માફ કરી દેશે. એ એકદમ ભોળા લીલના છે શેઠ. મારી આટલી વાત માનો શેઠ. અરે હું કયા મોઢે એના પાસે માફી માંગવા જાઉં? એના ઘરના સભ્યો પણ મને માફ નહીં કરે. પરંતુ શેઠ, એકવાર માફી માંગવાનો પ્રયત્ન કરવામાં શું જાય છે? તમે જાઓ એકવાર, કદાચ તમારા જીવનમાં કંઈ સુધારો આવી જાય અને શેઠાણી પાછા આવી જાય ઘરે. સારું, હું તારા શેઠાણીને મળીને આવું, અને જો એ માની જાય તો ઘરે પાછા લઈને આવું. ભલે શેઠ. બેન, ગમે એ થાય, જો છૂટાછેડા થાય ને એ પેલા આ મિલકત રહી ને એ આપણે લઈ લેવી. તું હું બેટા બેનને એમ સડાવાય? બેનને હું આપણે જિંદગી આખી અહીં રાખવી છે? હું સડાવું છું તો બીજું હું? મારી બેનની જિંદગી આવ બગાડી નાખી એને. એ તમને નથી દેખાતું? એ વાત હાસી, પણ એવું ન સડાવાય કે તું પ્રોપર્ટી આપણે લઈ લેવાની, આ કરી લેવાનું. એને હારી શીખામણ દેવાય. આ તો મારા બાપુજી નથી ને એટલે નકર ન્યા જઈને છે ને બાધે હોતી અને એને મારે હોતી. પણ આજ મારા બાપુજી નથી ને એટલે. બેટા, આપણે ભલે ગરીબ માણસો રહ્યા પણ આપણા સંસ્કાર તો છે ને, એના જેવું થોડું થવાય આપણે. બા, તમને એવું લાગે છે કે એ મને છૂટાછેડા જ દઈ દેશે? એ છૂટાછેડા ન દે. એ છે ને એ પૈસાવાળા છે. એ આ શું કરશે તમને ખબર છે? એટલે છે ને એ આ મિલકત આના નામે છે ને અત્યારે, એટલે આપણને થોડાક પૈસા આપશે અને કહે કે આમાં આવું સહી કરી દે, અને પછી છે ને છૂટાછેડા કરશે. એ મને ખબર છે, હું આ પૈસાવાળાને ઓળખું. પણ બેટા, ઉતાવળું પગલું ના ભરાય. હજુ તો કેટલો ટાઈમ થયો છે? થોડો ટાઈમ જવા દે, એને પણ બુદ્ધિ આવશે કે અમે ખોટું કર્યું. બા, આટલા દાડા તો થઈ ગયા, હજુ સુધી એમને તો બુદ્ધિ નહીં આવી. અને તમે જોયું નહીં, તમે અહીંયા રૂબરૂ જઈને આવ્યા તોય તમને અપમાન કરીને કાઢી મેલ્યા. હવે એમને શું બુદ્ધિ આવવાની? બા, હવે તો હું હિંમત હારતી જઉં છું. મને નથી લાગતું કે એ ક્યારેય પાછા આવે, કે પાછી મને ક્યારેય અપનાવે. બેટા, અમે તારી ખાતર અમારું અપમાન સહન કરી લીધું, પણ બેટા અમે છીએ ત્યાં સુધી તો ઠીક છે, પણ પછી હું કે તારો ભાઈ નહીં હોય ત્યારે તારું હું? હવે તો બા, ભગવાન જેવો ધણી. બેન, હજી છે ને મારા કાંડામાં બળ છે અને હજી હું ખેતી કરું છું. અને હું કોઈ ભૂખી નહીં રાખું, તમ તાર જરી કઈ મુંજાતી નહીં. હા ભાઈ, એટલું તો મને ભરોસો છે. બનેવી આવા તાણે તમે અત્યારે શું કામ લેવા આવ્યા છો? તમારા બધાની માફી માંગવા આવ્યો છું. માફી? હવે એની માફી? હા, અમે તમને માફી આપી દીધી. તમ તારે જાઓ, ખુશીથી જાઓ.
અશોકભાઈ, આવી રીતે વાત ન કરો. તો કેવી રીતે વાત કરવી? ખબર છે ને, તેથી અમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને મારી દીકરીને રોજ ઉઠીને મારતા હતા. ભૂલી ગયા એ બધું? અને મને ખબર છે કે તમે અહીંયા હું કામ આવ્યા છો. તમે થોડાક પૈસા આપશો ને પછી કાગળ કાઢશો કે સહી કરી દો. પેલા મિલકતમાંથી થોડા ઘણા પૈસા અમને આપશો અને પછી આ છૂટાછેડા છે એના કાગળ ઉપર તમે સહી કરાવશો. ના, એવું કંઈ કરાવવા નથી આવ્યો હું. હું ખરેખર તમારા બધાની માફી માંગવા આવ્યો છું. અને રમલી, તને ઘરે લઈ જવા આવ્યો છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે લોકોએ જે સ્ત્રી સાથે મને જોયો હતો, એ છોકરી મારા ઘરમાંથી ચોરી કરીને ભાગી ગઈ. શું વાત કરો છો? હા, ત્યારે જ મને સાચા ખોટાની ભાન થઈ. રમલી, મેં તારા ઉપર બહુ ત્રાસ ગુજાર્યો છે. તને વાત વાતમાં ટોકી છે, તને ન કહેવાનું કીધું છે, અને તારી નાદાનીઓને મેં મૂર્ખતા ગણી. પણ તું મને માફ નહીં કરે? બનેવી, તમે તો મહેલના માલિક છો અને આ ઝૂંપડામાં આવીને તમે હાથ જોડો છો ને, એ આ જોગતું નથી. બેન, આખરે ઉપરવાળાએ તારી સામું જોયું ખરા હો. મને વિશ્વાસ હતો. બેટા, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. બેટા, તારી ભૂલ તને સમજાઈ ગઈ, બસ એ જ મોટી વાત છે અમારે મન. તમે લોકો તો મને માફ કરી દેશો, પણ મારે પૂછવાનું છે તો આમને. જો એ મને માફ કરે ને, અને એ જો ફરી પાછા મારા ઘરમાં આવીને ખુશ રહે, તો જ હું સમજીશ કે મને માફી મળી ગઈ. અલગ તો તમે જ થયા તમારાથી. હું તો ક્યારેય તમારાથી અળગી થઈ જ નથી. અને માફી તો એને મંગાય કે જેને કોઈ ગુનો કર્યો હોય. મારે મન તો તમે કોઈ ગુનો કર્યો જ નથી. તમે જેવા છો અને જેવા હતા, મને તો એવા જ ગમતા હતા. એટલે મારી સામે તમે હાથ જોડીને મને શરમાવું નહીં. પણ બા, તમે અને ભઈલો, તમે બે મને રજા આપશો તો જ હું એમની હારે જઈશ, નહીંતર હું મારી આખી જિંદગી અહીંયા જ કાઢી દઈશ. ના બેટા ના, તારી ખુશીમાં જ અમારી ખુશી છે. અને હા જમાઈ, જોયું, ભલે અમે ગરીબ રહ્યા પણ મારી દીકરીના સંસ્કાર જોયા, એ બધું ભૂલીને તમારી યારે આવવા તૈયાર છે. તો જમાઈ, હવે એને હાચવજો. હા બા. બા, હવે એને વધારે સલાહ નહીં આપતો, કારણ કે એની આંખમાં જુઓ, એ તો મહેલના માણસ છે અને આ ઝૂંપડામાં ઊભા રહીને એની આંખમાંથી આહુડા પાડે છે. ત્યાંથી જ આપણે સમજી જવું જોઈએ કે હવે આને સલાહની જરૂર નથી. અને આ શું ખોટા નથી? તો મારી મિલકતમાં 50% ભાગ એટલે કે હિસ્સો ધરાવે છે ને. જો તમે લોકોને વિશ્વાસ ન આવતો હોય તો હું 100% ભાગ તારા નામે કરી દઈશ. ના ના, મને તમારી મિલકતનો 1% હિસ્સો નથી જોતો. મને તો ખાલી તમે જોઈએ છો, તમારો પ્રેમ જોઈએ, બીજું મારે કાંઈ નથી જોતું. તો ચાલ જઈએ. હા, પણ હું હાડી પહેરીને પછી આવું? ના, હવે તારે હાડી નથી પહેરવાની. હવે તો તું જે પહેરે છે ને એમાં જ મને સારી લાગે છે. બેટા, લગ્ન પછી પહેલી વાર આવ્યા છો એટલે રાત રોકાઈને જમીને જાજો.
બનાવીએ. હાલો હવે.